નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક આ નવા વિડીયોમાં। મિત્રો, આજનો વિડીયો જો કોઈ તમને દગો આપે તો શું કરવું જોઈએ, કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે। ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ, એનાથી વધારે નુકસાન થયું છે। અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં એવી ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે। સંબંધોમાં આજકાલ વધતી નફરતનું કારણ એ છે કે લોકો અહીં પોતાનાઓને પારકા અને પારકાઓને પોતાના બનાવવામાં લાગેલા છે। જ્યારે સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રીસાવા નથી દેતા, અને જ્યારે એમના મન ભરાઈ જાય છે, દિલ ભરાઈ જાય છે, ત્યારે તે રીસાવાથી પણ મનાવવા નથી આવતા। માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે। હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો સાહેબ, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે। તમે હંમેશા એ માણસના ખોવાથી ડરતા હોવ છો, જેમને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો। જિંદગી કેટલી પણ ખરાબ કેમ ન હોય, પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનું સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે। આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે। આ જિંદગી છે સાહેબ, અહીં જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડે છે। ભરોસામાં એટલા આંધળા પણ ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય। જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ કદર નથી। ક્યારેક ક્યારેક જીવનમાં એવી પણ પરિસ્થિતિ આવતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક, અને ના કરે તો પણ ઠીક। આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ, કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે। જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો ને તો જરૂર જીતી જશો। દોસ્તો, જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે। મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો। આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને
સાંભળવાવાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય, એક ખુલ્લા મનનો માણસ હોય. દરેક કોઈને સારા સમજવાનું છોડી દો, કારણ કે દરેક કોઈ અંદરથી એવા નથી જેવા તેઓ બહારથી દેખાય છે. જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય ડરશો નહીં, કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે. પ્રેમ એ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે, અને અહંકાર એ હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. માણસ પૈસાના કારણે ગરીબ નથી હોતો, પરંતુ તેના વિચારોના કારણે ગરીબ હોય છે. કાલ કરીશું, બસ આ વાક્ય જ માણસને આખી જિંદગી સુધી સફળ નથી થવા દેતું. દોસ્તો, જીવનમાં હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, પોતાની જાત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધો. કારણ કે અહીં તો લોકો તમારી ઈર્ષ્યા પણ કરશે, તમને આગળ વધતા અટકાવવાની કોશિશ પણ કરશે, અને તમે જ્યારે મહેનત કરતા હશો ત્યારે તમારી મજાક પણ ઉડાવશે. પરંતુ જો તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકો છો. સારા લોકોમાં એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે. નહીતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે. દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે. ઘણી વધારે નથી મુશ્કેલ જિંદગીની સચ્ચાઈને સમજવી. જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો, એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે એ મોટી વાત છે. ના રડશો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. મૂલ્ય વસ્તુઓનું નથી હોતું, પરંતુ આપણી જરૂરિયાત એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે. સુંદર હોવું એ જરૂરી નથી હોતું, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે. કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે. થોડા દિવસ ચૂપ રહીને જુઓ
કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે. ક્યારેય પણ તમારા ઈરાદાઓ એટલા કમજોર પણ ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે ને તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે. એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી? બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે. નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે. દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય પણ વાંચી નથી શકાતું, અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે. થોડી ધીરજ રાખો સાહેબ, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એ વ્યક્તિને આગળ વધતા કોઈ નથી રોકી શકતું. જિંદગી જ્યારે હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે, અને જિંદગી જ્યારે રડાવે ને ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે. સંબંધોને સાચવવાનું બંધ કરી દો. સંબંધોને સાચવવાના ના હોય, સંબંધોને નિભાવવાના હોય. અને આમે જેને જેટલો જ સાથ આપવો હોય છે એ એટલો જ સાથ નિભાવે પણ છે. જીવનમાં ક્યારેક કોઈને પણ સમય આપવા માટે ના કહો, કારણ કે જેમને તમારી કદર હશે એ તમારા માટે સમય કાઢી જ લેશે, અને જેમને તમારી કદર નહીં હોય એ તમારી સાથે રહીને પણ તમારા નહીં હોય. ગુસ્સો આવવો ખરાબ વાત નથી, પરંતુ ગુસ્સામાં માણસ વિવેક ખોઈ નાખે છે, એ ખરાબ વાત છે. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ અવશ્ય કરે છે. જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? ખોટા લોકોથી રાખેલી આશા એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. દોસ્તો, ઘણું બધું મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય પરંતુ બધાના દિલ સાચવવા બસ હસતા રહો. જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો
અને જ્યારે એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો. જે લોકોના દિલ સાફ હોય છે, લોકો એમને જ સૌથી વધારે બેવકૂફ પણ ગણતા હોય છે. અશાંત તમે એટલા માટે છો કારણ કે તમારે જે વસ્તુની જરૂર નથી એ વસ્તુની પાછળ પડ્યા છો તમે. એક વાત યાદ રાખજો દોસ્તો, કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. કેટલાક માણસો આપણી આખી જિંદગી બદલી નાખતા હોય છે, જો એ મળે તો પણ અને જો ના મળે તો પણ. લોકો સામે તમે ત્યાં સુધી જ સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો. જ્યારથી તમે એમની આશાઓ પૂરી કરવાનું બંધ કરી દેશો ને, ત્યારથી લોકો તમને છોડી દેશે, એ યાદ રાખજો. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારો તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ન હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે, પરંતુ તમારી ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી? કેટલાક લોકો આપણને એટલા માટે નફરત કરતા હોય છે કારણ કે ઘણા લોકો આપણને પ્યાર કરતા હોય છે. જમીન અને કિસ્મત એક જેવી હોય છે. માણસ જેવું વાવે છે ને એવું જ એનું ફળ પણ મળે છે. જેવી રીતે દિવસ ઢળે છે એવી જ રીતે જિંદગી પણ ધીમે ધીમે ઢળતી જાય છે. એટલા માટે જીવનમાં દરેક પળમાં ખુશીથી જીવવું જોઈએ. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે, ના કોઈ દોસ્ત કે ના કોઈ પરિવાર. બસ તમે અને તમારી હિંમત. ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર ભલે
કોઈ પણ વસ્તુનો હોય, પરંતુ તે સર્વનાશ કરીને જ છોડે છે. પરવાહ ના કરો જમાનાની, કારણ કે એની તો આદત છે સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી, પરંતુ સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. હંમેશા સાદું જીવન જીવવું જોઈએ. વધારે પડતો દેખાવ ના કરવો જોઈએ. દરેક કામને આશા સાથે કરવું જોઈએ, જેથી કરીને કામ કરવામાં વધારે મજા આવે. પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી. હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દર્દ બે પ્રકારના હોય છે. એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ એ તમને બદલી નાખે છે. જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. કોઈને પણ દુઃખ આપતા પહેલા એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય કોઈનું પણ અપમાન ના કરવું જોઈએ. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. કોઈને ખોટા સમજતા પહેલા એ વ્યક્તિની પરિસ્થિતિ જરૂર જાણી લેવી જોઈએ. દોસ્તો, સમયને બરબાદ ના કરો, કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તમને સમય આપી શકે. ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે. મુશ્કેલીઓમાં જ માણસ
વધારે નિખરે છે. ભરોસો નથી શું મારા પર, આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે. સમય સારો હોય કે ખરાબ હોય, એ પસાર થઈ જ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. જરૂર પડે ને જ્યારે જીવનમાં, ત્યારે કોઈ સાથ નથી આપતું, અને આ સુવિચાર નથી. આ જિંદગીની હકીકત છે દોસ્તો. સ્માઇલ કર્યા વગર તો સેલ્ફી પણ બગડી જાય છે. આ તો જિંદગી છે સાહેબ. બસ હસતા રહો, ખુશ રહો. પોતાને જાતે જ ખુશ રાખવાનું રાખો મિત્રો, કારણ કે આ જિમ્મેદારી બીજા કોઈને ના સોંપતા, નહીતર તમારે ખૂબ રડવું પડશે. કારણ કે લોકો અહીં તો તમારી ખુશીઓ જોઈને પણ ખુશ થવાના બદલે દુઃખી થતા હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આપ સૌનો આભાર.